અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેવા સમયે મુખ્ય રોડને પહોળા બનાવવાના બદલે સાંકડા કરવામાં આવી રહ્યા છે। શાહીબાગ અંડરબ્રિજથી ડફનાળા સુધીના પહોળા રસ્તા ઉપર ફૂટપાથ બનાવીને સાંકડો કરવામાં આવતા ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા નડવાની શક્યતાએ નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી। શાહીબાગ અંડરબ્રિજથી ડફનાળા 4 રસ્તા તરફ જઈ રહેલા રસ્તાને એએમસીએ મોડિફાઈડ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે હયાત ફૂટપાથને પહોળી કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જેના કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે। સ્થાનિક નાગરિકોએ એએમસીને રજૂઆત કરતા હાલમાં કામગીરી બંધ કરી દીધી છે, પરંતુ ફૂટપાથ પહોળી કરવાનો નિર્ણય પરત લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। મહત્વપૂર્ણ છે કે આરટીઓના ડેટા મુજબ અમદાવાદમાં વર્ષ 2000-2001માં 55.76 લાખ વાહનો હતા। 24 વર્ષ બાદ તેમાં વધારો થઈને હાલમાં 2.25 કરોડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો નોંધાયા છે। બનાવવાની કાર્યવાહી ચાલુ છે કે ભવિષ્યમાં મોટામાં મોટો ટ્રાફિકનો ઇસ્યુ પેદા થશે અને આ ફૂટપાથ બની હશે આટલી મોટી, પછી તમે રોડ ઉપર એક વ્હીકલ બી ઊભું નહીં રહી શકે, 2 વ્હીલર પણ। સપોઝ કે કોઈ વખતે અંડરબ્રિજમાં ટ્રાફિક જામ થયો તો એનો છેડો છેક ડફનાળા સુધી ટ્રાફિક જામ થશે એ નક્કી છે। આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આ ફૂટપાથ બને તો નાની કરવી, કાં તો એનો બીજો કઈ સોલ્યુશન આવો, પણ રસ્તો નાનો કરવાની જરૂર નથી। 50% થઈ ગયો સાહેબ, આ રોડની જગ્યા દેખી લો તો આપણે દેખાય જ છે કે 50% રોડ થઈ ગયો, 50% ફૂટપાથ બની રહી છે, બરોબર છે। એટલે ટ્રાફિક તો થવાનો ને, આપણે દિવસે દિવસે વ્હીકલ વધતા જ જાય છે આપણા અમદાવાદ શહેરમાં, એટલે શક્ય જ નથી। હું તો એવું જ કહું છું કે આ ડિસિઝન ખોટું જ છે, બરોબર છે। મારું નામ નવનીત છે અને આ રોડ ઉપર તું છેલ્લા 30 વર્ષથી નીકળું છું। એકચ્યુઅલી આ રોડ આખો વીઆઈપી રોડ છે અને વીઆઈપી રોડના હિસાબથી અવર જવરનું પ્રમાણ વધારે રહે છે। ઉપરથી રોડ પહોળો કરવાની જગ્યાએ અહીંયા સાંકડો કર્યો કોર્પોરેશને। ટ્રાફિક તો ઓલરેડી એમને બી વધારે અને આ ટ્રાફિક કોર્પોરેશન હાથે કરીને વધારે। અહીંયા સરદાર પટેલ સ્મારક આગળ જે ડાયવર્ઝન આપ્યું છે અંડરબ્રિજથી બહાર જવાનું, ત્યાં બસોને રિવર્સ કરીને વારવી પડે છે અને 2 બસ ભેગી થાય એટલે તે ડફનાળા સુધી ટ્રાફિક જામ થઈ જાય। કોર્પોરેશનને એટલું કહેવાનું છે કે જે છે બરોબર છે, ઉપરથી સાંકડો કરો, એમ ફૂટપાથ સાંકડી કરો, એની જગ્યાએ 3 ગણી વધારી દીધી કે એનો કોઈ અર્થ જ નથી કે ફૂટપાથ ઉપર કોઈ વ્હીકલ નહીં ચલાવવાનું, વ્હીકલ રોડ ઉપર જ ચલાવવાનું છે। અમદાવાદમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થાય છે, જેના કારણે અમદાવાદના રસ્તામાં ટ્રાફિક પણ જામ થાય છે। અમદાવાદમાં રસ્તાઓ પહોળા કરવાના બદલે હવે કોર્પોરેશન તંત્ર રસ્તાઓને સાંકડા કરી રહ્યા છે। અમદાવાદનો આ શાહીબાગ અંડરબ્રિજથી ડફનાળા સુધી જવાનો આ રસ્તો છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, રેલવે અધિકારીઓના સ્ટાફ ક્વાર્ટર્સ, આ ઉપરાંત ગાયત્રી મંદિર અને અમદાવાદનું સર્કિટ હાઉસ પણ આ રસ્તા ઉપર આવે છે। પરંતુ રસ્તાની વાત કરવામાં આવે તો પહેલા 34 ફૂટ પહોળો રસ્તો હતો, પરંતુ હવે આ રસ્તાને 24 ફૂટનો જ બનાવી દેવામાં આવ્યો છે। લગભગ 10 ફૂટ જેટલી ફૂટપાથ નવી તૈયાર કરવામાં આવી રહી છે। આ ઉપરાંત સામે તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે જે અંડરબ્રિજમાંથી વાહન ચાલકો આવે અને તેઓને શાહીબાગ સિવિલ બાજુ જવું હોય તો આ જગ્યા ઉપરથી તેઓને યુટર્ન મારવો પડે છે, પરંતુ જો મોટી બસ હોય તો રિવર્સ લઈને યુટર્ન મારવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ છે। આમ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અમદાવાદના અનેક રસ્તાઓને પહોળા કરવાના બદલે સાંકડા કરી રહ્યા હોવાના દ્રશ્યો અમદાવાદમાં સામે આવ્યા છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રસ્તાઓ ક્યારે પહોળા કરશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।